આજના બ્લોગની શરૂઆત સવારથી નહીં પણ રાતથી કરીએ, કેમ કે રાતે મેં છોલે બનાવેલા તો વિચાર્યું કે તમારા સાથે રેસીપી શેર કરી દેમ. છોલેમાં હલ્દી, ઓઇલ અને આ ચાની જે પોટલી બનાવેલી એ નાખીને એને બોઇલ કરવા મૂકી દઈએ. પછી ભટુરાની તૈયારી કરીએ. લોટમાં ઓઇલ, સોલ્ટ અને દહીં નાખીને લોટ બાંધી દઈએ. પછી એને થોડો આરામ પર મૂકી દઈએ અને એક બાજુ કાંદાને મિક્સીમાં પીસી લઈએ અને જ્યાં લગી કાંદા ગોલ્ડન બ્રાઉન નહીં થાય ત્યાં લગી એને પકાવી લઈએ. એમાં ટોમેટો પ્યુરી નાખી અને બધા મસાલા નાખી દઈએ. જ્યાં લગી મસાલો એનું ઓઇલ નહીં છોડી દે ત્યાં લગી એને થવા દઈએ. પછી એવા છોલે નાખી દઈએ અને એક બાજુ ભટુરેને પણ ફ્રાય કરી દઈએ અને તૈયાર છે આપણા છોલે ભટુરે, એકદમ દેશી ઇન્ડિયન સ્ટાઇલ. અને સવારે ઉઠતા મને એટલું લેટ થઈ ગયેલું હતું તો મેં કોઈ વિડીયો નહીં બનાવ્યો. પછી ફટાફટ નાહી ધોઈને સ્કિન કેર કરી લઈએ, કેમ કે યાર સ્કિન કેર તો જરૂરી છે. આટલું બધું સ્કિન કેર કરીને મેં કશે જવાની તો નથી, બસ વોશિંગ મશીનમાં જે બ્લેન્કેટ નાખ્યું છે ને એને સુકવવાની તૈયારી કરું છું. અને બસ એના જ સાથે લંચ કરવાનો ટાઈમ થઈ ગયો હતો, તો લંચ કરતાં કરતાં આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ.